આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સંકલ્પ શક્તિથી કોઈ પણ કામ 100% પૂરું થાય છે. મિત્રો, આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે સંકલ્પ શક્તિ વગર મોટા મોટા કાર્યો થઈ શકતા નથી. આ દુનિયામાં જેટલા મોટા કામ થયા છે કોઈને કોઈની સંકલ્પ શક્તિથી થયા છે. અને આ વાત મારે જે બતાવવી છે એ અમેરિકાના એક વખતના ઉત્તમ પ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગ ઉપરની વાત કરવી છે. અબ્રાહમ લિંકન આપણને ખબર છે કે અમેરિકાની અંદર જે ખરેખર જેટલા પ્રમુખો થયા છે એ બધા જ પ્રમુખોમાં કદાચ સૌથી ઉત્તમ ભૂમિકા ઉપરનો જો આપણે નિર્ણય કરવો હોય તો એ લેવલમાં એ કહી શકાય. બીજા લોકોએ પણ ખૂબ કામ કર્યું છે, પણ આની જે ભૂમિકા હતી માનવતાવાદી હતી, એકદમ નીચલા વર્ગ માટેની ભૂમિકા હતી. એકદમ જે લોકો એકદમ દબાઈ ચૂકેલા છે એવા માણસો માટે એણે કામ કર્યું છે. અને એવા કામની ભૂમિકા ઉપરનો એક પ્રસંગ મારે લેવો છે, મારા યુવાન મિત્રોને મારે બતાવવો છે. એક વખત કોઈ ચોક્કસ જગ્યાએ આખું ગ્રાઉન્ડ એકદમ ચોખ્ખું કરવાનું હતું. અને એ ગ્રાઉન્ડ ચોખ્ખું કરવાનું હતું એમાં એક જગ્યાએ મરઘાનું મોટું પાંજરું હતું. હવે એ પાંજરું બહુ વજનદાર હતું. એને ઉચકીને લઈ જઈ શકાય એવી વાત નહોતી, કારણ કે ખરેખર તો એ પાંજરું બહુ મૂક્યું હશે એટલે ફેરવવાનો પ્રશ્ન નહીં હોય, એટલે પછી વજનવાળું બનાવ્યું હશે. ત્યાં 4-5 જણા હતા. બધાએ એમ વિચાર કર્યો કે આપણે એને કેમ કરશું, આપણે થોડાક માણસોને બોલાવીએ. ત્યારે એ જે અબ્રાહમ લિંકન જ્યારે નાના હતા, લગભગ 15-16 વર્ષના યુવાનની ઉંમરે પહોંચ્યા હતા, એના ફાધર પણ ત્યાં હતા અને એની સાથોસાથ 2-3 માણસો પણ હતા. એટલે બધાને એમ કહે છે કે આપણે ભેગા થઈને ન કરી શકીએ કે. ત્યારે પહેલા 2 હતા ને એ એમ કહે કે ભાઈ આપણે કોઈ દી ન કરી શક્યા, વજન કેટલું છે? તો કે નાના ટ્રાય કરીએ આપણે, અને ટ્રાય કરશું તો ચોક્કસ થઈ જશે. અને દુબળો પાતળો અબ્રાહમ લિંકન, જેને શરીરમાં કંઈ બહુ જાજુ વજન પણ નહીં, પણ એને બધાને એકદમ જુસ્સો આપ્યો. અને જુસ્સો આપી અને ખરેખર બધાને એમ કીધું. અને સાથોસાથ વધારે પરિસ્થિતિ તો એ બની કે બધાએ થોડુંક ઊંચું કર્યું. ત્યાર પછી આ અબ્રાહમ લિંકને પોતાના ખભા ઉપર આખું પાંજરું લઈ લીધું. આપણે વિચારી શકતા નથી, વાર્તા કહેતા પણ વિચારી નથી શકતા. અને એ માત્ર દુબળો પાતળો માણસ, અને જેટલા માણસોને એકલાએ આ પોતાની માથે લીધું. એના પિતાને એમ થયું કે ખરેખર આ છોકરો દબાઈ જશે. એના બીજા 2 માણસો હતા, એને એમ થયું કે આ એકલાએ માથે હાથમાં લઈ લીધું, પણ એ તો મીંડો હાલવા ત્યાં લઈ જવા માટે. અને ત્યારે જેમ કરતા કે ભાઈ તું નીચે મૂકી દે, બધા રડવ નાખે, તું નીચે મૂકી દે, તું દબાઈ જઈશ. તોય ચાલતો જ રહ્યો. અને જે જગ્યાએ મૂકવાનું હતું ત્યાં તરત જ એને ઉતારી મૂક્યું અને એ એકદમ નીચે બેસી ગયો. ત્યારે એના પિતા એમ કહે છે કે તું પણ ગજબનો છો, તને પણ એટલો બધો, બધા તને સારું કહે એટલો બધો મોહ તને જાગી ગયો, મહત્વાકાંક્ષા તને થઈ ગઈ કે તું કોઈ ન કરી શકે એવું આ પાંજરું તું ઉપાડી લીધું. અને એ કરવા માટે તે આટલું બધું તું કદાચ દબાઈ ગયો હોત, તું હેરાન થઈ ગયો હોત, તારા હાડકાં તૂટી ગયા હોત. ત્યારે અબ્રાહમ લિંકને એમ કીધું કે તમારી વાત સાચી છે. શરૂઆતમાં મને એ વિચાર એવો હતો કે બીજા કોઈ ન કરી શકે એવું કરવું હોય તો આપણે કંઈક બીજા કરતાં કંઈક વિશિષ્ટ કરવું જોઈએ. એટલે મને એમ થયું કે આમાંથી કોઈ ઉપાડી શકતું નથી તો હું ઉપાડી લઉં. પણ ત્યાર પછી મેં એવી વાતને છોડી અને મનમાં નક્કી જ કર્યું કે મારે કોઈ પણ ભોગે મારે પાંજરાને યોગ્ય સ્થળે પહોંચાડવું જ છે. અને સંકલ્પ એટલો મજબૂત કર્યો કે ગમે એ થાય, જે પરિસ્થિતિ બને, કદાચ મને મારા હાડકાં તૂટી જાય તો પણ વાંધો નથી,
પણ હું ખરેખર આ પાંજરાને નીચે નહીં મૂકું. તમે લોકો રાડું નાખતા હતા છતાં પણ હું નહોતો મૂકતો, કારણ કે મને કુદરતે મારા હાડકાં એવા મજબૂત કરી દીધા મારા સંકલ્પ બળને કારણે કે મને કોઈ ભાર પણ લાગતો નહોતો. અને હું ખરેખર બહુ ઝડપથી દોડીને ચાલતો હતો, કારણ કે હું ભૂલી ગયો હતો કે માથે મારું વજન છે. આટલું મોટું વજન છે એ મને મારા મગજમાંથી નીકળી ગયું. માત્ર મારો સંકલ્પ કે મારે એની યોગ્ય સ્થળે મૂકવું અને હું મૂકી શક્યો. ત્યારે એના જે પિતા હતા, ફાધર, એણે એમ કીધું કે મારા દીકરા તરીકે હું ગૌરવ લઉં છું. અને એણે એમ કીધું કે મારો આ દીકરો એક ને એક દિવસ બહુ મોટો માણસ બનશે. અને આપણને ખબર છે કે સંકલ્પ શક્તિ અબ્રાહમ લિંકનની બહુ મોટી હતી. માત્ર સંકલ્પ શક્તિ જ નહીં, પણ એનામાં જુસ્સો પણ એટલો હતો, આત્મવિશ્વાસ પણ એટલો હતો, બીજાને ઉપયોગી થવાની ભૂમિકા પણ એટલી હતી. અને એના જે ખરેખર માનવતાના જે ઉત્તમ ગુણો હતા એ બધાને કારણે એણે અમેરિકાની અંદર બહુ નાના માણસને કેવી રીતે આગળ લઈ જવા એના માટે એણે ખૂબ કામ કર્યું. એ વખતે આજના અમેરિકા જેવી સ્થિતિ નહોતી. અમેરિકા વિકસ્યું નહોતું. અમેરિકાની અંદર ખૂબ એકદમ નીચા દરજ્જાના માણસો જ રહેતા હતા. અને એ રીતે આપણે બતાવીશ. અબ્રાહમ લિંકનની વાતને આપણે જ્યારે કોઈ પણ વખતે વાંચીએ છીએ, મેં એના અનેક બાબતો, અબ્રાહમ લિંકન ઉપર મેં એક બુક પણ લખી છે, એના પ્રસંગો. અને આપણા સંતાનોને પણ બતાવો કે આવો એકદમ જેને મજબૂત મનનો, દ્રઢ મનોબળ, સંકલ્પ બળની પરાકાષ્ઠા એવા માણસને આપણે અબ્રાહમ લિંકનને આ પૃથ્વી ઉપરથી ચાલ્યો ગયો, પણ એવી વ્યક્તિ ફરી આ પૃથ્વી ઉપર કોઈ આવે એના માટે આપણે ચોક્કસપણે કોઈ વાત ન કરી શકીએ. આપણા સંતાનોને પણ આ વાત કહો કે આ અબ્રાહમ લિંકન છે. આપણે એટલું બધું ન કરી શકીએ તો પણ આપણે આપણી તાકાત કરતાં થોડુંક અને રોજ થોડું વધારે કરતા જઈએ તો જીવનમાં પણ આપણે બહુ ઊંચાઈ પર પહોંચી શકશું. સૌને ધન્યવાદ.